ત્યારબાદ સ્પેસિફિક સ્પીડ ઓફ ટર્બાઇન ની વાત કરી છે, રાઈટ, સરસ મજાની વાતો કરી છે. પણ હું તમને કહું ટર્બાઇન ઉપર કેટલા પ્રશ્નો છે જોજો. એક પ્રશ્ન છે, બીજો પ્રશ્ન છે, બે પ્રશ્નો છે ટર્બાઇન ઉપર. આ બે પ્રશ્નો સોલ્વ થઈ જાય એવી એક સરસ મજાની પહેલા તમને ક્વિક નોટ્સ સરસ મજાની મારી જોડે એક હતી, એ તમારા માટે અહીંયા લઈને આવ્યો છું. જોજો અહીંયા, રાઈટ. આ તમારું રિવિઝન થઈ જાય, ફ્યુચરમાં બી તમને કામમાં લાગે. આ એક જ પેજમાં તમારું આખું ટર્બાઇન આવી ગયું, એક જ પેજમાં. ઓકે, હા. અને એવી જ રીતે એક જ પેજમાં તમારું આખું પંપ આવી જાય એવું પણ લઈને આવ્યો છું. ઓકે, મોટા ભાગના પ્રશ્નો લાગી જાય 90%. ઓકે, 100%ની ગેરંટી ના આપી શકું, પણ 90% પ્રશ્નો લાગી જાય. એટલે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોનું કેવું હોય છે, હાઇડ્રોલિક મશીનરી વીક હોય છે. તો આ તમારા માટે સરસ મજાનું એક ટર્બાઇનનું એક જ પેજમાં રિવિઝન. ચલો પહેલા એ જોઈ લઈએ. ભાઈ સ્પેસિફિક સ્પીડ NS ફોર ટર્બાઇન શું કહેવાય? તો N સ્પીડ ઇન્ટુ અંડરરૂટ P. P શું છે? પાવર છે. હા. અને H શું છે? હેડ અવેલેબલ ટુ લોસ. ટર્બાઇનમાં તો હેડ અવેલેબલ ટુ લોસ આવે ને. હા, હેડ અવેલેબલ ટુ લોસ, આટલો હેડ જોઈશે ટર્બાઇનને. ઓકે, એ જ રીતે પંપમાં સ્પેસિફિક સ્પીડ કહો તો શું આવે? N અંડરરૂટ Q. ડિસ્ચાર્જનો ખેલ છે પંપમાં, કારણ કે પંપમાં આપણે પાણી પહોંચાડવાનું છે, એટલે કેટલું પાણી પહોંચાડવાનું એ બહુ મેટર કરે છે. ટર્બાઇનમાં આપણે પાણી પાવરથી પહોંચાડવાનું છે, તે પાવર મેટર કરે છે. બીજું અહીંયા જે હેડ છે એ કયો હેડ છે? આટલા હેડે તમારે પાણી લઈ જવાનું છે. એટલે ઘણી વાર આનો શબ્દ વપરાતો હોય છે વર્કિંગ હેડ. આ હેડે તમારે પાણી પહોંચાડવાનું છે આટલી હાઈટે. હા, ઓકે. વિદ્યાર્થી મિત્રો, સ્પેસિફિક સ્પીડને એવું ના કહેવાય. યુનિટ પાવર, યુનિટ હેડ લોસ વાળી સ્પીડ, આ બંને યુનિટ 1 મૂકી દો તો ખાલી N જ વધે ને, તો NS બરાબર N થઈ જાય ને. હા, તો સ્પેસિફિક સ્પીડની ડેફિનેશન શું બોલાય ટર્બાઇનમાં? યુનિટ પાવર, યુનિટ હેડ લોસ એ જે સ્પીડ હોય એને સ્પેસિફિક સ્પીડ કહેવાય. એટલે આ ડેફિનેશન છે અને આ જ તમારું સ્ટેટમેન્ટ બી છે આગળ. ત્યારબાદ સ્પેસિફિક સ્પીડ ફોર પંપ શું બોલાય? તો યુનિટ ડિસ્ચાર્જ, યુનિટ હેડ લોસ એ જે સ્પીડ હોય that is specific speed for pump. ક્લિયર? મજા આવી ગઈ? ચલો વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ. ટાઈપ ઓફ ટર્બાઇન. ભાઈ બે ટાઈપના ટર્બાઇન હોય, એક રિએક્શન ટર્બાઇન હોય, એક ઇમ્પલ્સ ટર્બાઇન હોય. રિએક્શન ટર્બાઇન આપણને ખ્યાલ જ છે, બે એનર્જી ઉપર કામ કરે છે, એક કાઇનેટિક એનર્જી અને એક પ્રેશર એનર્જી. જ્યારે ઇમ્પલ્સ ટર્બાઇન એ આપણને ખબર છે એક જ એનર્જી ઉપર કામ કરે છે, that is કાઇનેટિક એનર્જી. ઇમ્પલ્સ ટર્બાઇનમાં જે વોટરનો ફ્લો છે એ ટેન્જન્શિયલ ફ્લો છે. આ બધા તમારા MCQ છે, રાઈટ. આ એક પેજમાં નહીં તો તમારા 15 થી 20 MCQ છે. આ એક પેજમાં તમારા નહીં તો 15 થી 20 MCQ આરામથી છે. બીજું, રિએક્શન ટર્બાઇનને ઓછો હેડ જોઈએ છે, પણ શું વધારે જોઈએ છે? NS, સ્પેસિફિક સ્પીડ વધારે જોઈએ છે. એ તો જોઈ લો, ઇન્વર્સલી પ્રોપોર્શનલ છે. હેડ ઓછો જોઈએ તો NS વધારે જોઈએ. ઓકે, હા. ત્યારબાદ તમે જોઈ શકો છો કે રિએક્શન ટર્બાઇનના બે ભાગ પડે છે ફ્લોના આધારે, રેડિયલ ફ્લો વાળા અને એક્સિયલ ફ્લો વાળા. રેડિયલ ફ્લો વાળા રિએક્શન ટર્બાઇનના એક્ઝામ્પલમાં ફ્રાન્સિસ ટર્બાઇન આવશે, જેમાં ઇનવર્ડ રેડિયલ ફ્લો છે. અને ફોર્નેરોન જે ટર્બાઇન છે એ આઉટવર્ડ રેડિયલ ફ્લો વાળું ટર્બાઇન છે. ત્યારબાદ એક્સિયલ ફ્લો વાળા ટર્બાઇનમાં જો કાપલાન ટર્બાઇન, પ્રોપેલર ટર્બાઇન અને જોનવલ ટર્બાઇન. ઓકે, ઇમ્પલ્સ ટર્બાઇનના એક્ઝામ્પલમાં જો પેલ્ટન વ્હીલ અને ટર્ગો ઇમ્પલ્સ વ્હીલ. ઇમ્પલ્સ ટર્બાઇનને જો હેડ વધારે જોઈએ છે, સ્પેસિફિક સ્પીડ ઓછી જોઈએ છે. ઓકે, બીજું એક આ MCQ પણ પૂછાયેલો છે. મોડર્ન ફ્રાન્સિસ ટર્બાઇનમાં ફ્લો કેવો છે? મિક્સ્ડ ફ્લો છે. મોડર્ન ફ્રાન્સિસ ટર્બાઇનમાં કેવો ફ્લો છે? મિક્સ ફ્લો છે, ધ્યાન રાખજો. ઓકે, ત્યારબાદ આ મેં તમને ટર્બાઇનોની સ્પેસિફિક સ્પીડ આ પણ પૂછે છે, એ પણ લખીને આપી છે. પેલ્ટન વ્હીલ જો ઓછી સ્પીડે કામ કરે છે તો હતું ને, પેલ્ટન વ્હીલને સ્પીડ ઓછી જોઈએ છે, દેખાય જ છે, 10 થી 35 જોઈએ છે. ફ્રાન્સિસ ટર્બાઇન 60 થી 300 એટલે મીડિયમ સ્પીડ જોઈએ છે. અને કાપલાન ને પ્રોપેલર ને ખૂબ સ્પીડ જોઈએ છે, સ્પેસિફિક સ્પીડ 300 થી 1000 સુધી જોઈએ છે. સામે હેડની વાત કરો તો પેલ્ટન વ્હીલને સૌથી વધારે હેડ જોઈએ છે, જો 250 થી વધારે, તો લખ્યું તું પેલ્ટન વ્હીલ હાઈ હેડ. ફ્રાન્સિસ બે કેસમાં વચ્ચે આવે છે. આ હારું, મીડિયમ હેડ, મીડિયમ સ્પેસિફિક સ્પીડ, 60 થી 250 નો હેડ જોઈએ એને. અને કાપલાન ને પ્રોપેલર ટર્બાઇન ને હેડ ઓછો જોઈએ,
લખેલું જ હતું, ઓછા હેડે કામ કરે છે, રાઈટ, બિલો 60 મીટર ચાલી જાય. તો વિદ્યાર્થી મિત્રો આ તમારું એક જ પેજમાં આખું ટર્બાઇન નું રિવિઝન થઈ ગયું. યસ ઓર નો? આવું જ એક સરસ મજાનું પેજ આવશે જે હશે તમારું પંપ નું રિવિઝન કરાવશે. હવે તમે બે ક્વેશ્ચન જુઓ ધમધોકાર, કોઈ વાંધો નહીં. જો શું કહે છે, સ્પેસિફિક સ્પીડ ns of a turbine is an index used to classify the turbines based on head and flow conditions. Yes, consider the following statements. Okay, ચલો શું છે, સ્પેસિફિક સ્પીડ ઓફ અ ટર્બાઇન ઇઝ ડિફાઇન્ડ એઝ, હમણાં જ કીધું હતું સ્પેસિફિક સ્પીડ ઓફ ટર્બાઇન શું હોય, શું કીધું હતું, ઇઝ ડિફાઇન્ડ એઝ ધ સ્પીડ n at what, at which geometrically similar turbine would run if scaled to produce unit power, કીધું હતું, અને યુનિટ હેડ, યુનિટ પાવર યુનિટ હેડ વાળી સ્પીડ ને સ્પેસિફિક સ્પીડ કહેવાય ટર્બાઇન માટે. ક્લિયર? નેક્સ્ટ, હાઈ સ્પેસિફિક સ્પીડ ટર્બાઇન, બોલો હાઈ સ્પેસિફિક સ્પીડ કોનામાંથી, હાઈ સ્પેસિફિક સ્પીડ કાપલાનમાં પ્રોપેલરમાં છે. કાપલાન ને પ્રોપેલર કોના એક્ઝામ્પલ છે, રિએક્શન ટર્બાઇન ના એક્ઝામ્પલ છે. હા, તો જુઓ હાઈ સ્પેસિફિક સ્પીડ વાળા ટર્બાઇન લાઈક કાપલાન અને કાપલાન ટર્બાઇન આર સુટેડ ફોર લો હેડ, હમણાં જ આવ્યું લો હેડ, હેડ ઓછો છે, જુઓ એનો છે લો હેડ. ઓકે, લો હેડ હાઈ ફ્લો એપ્લિકેશન્સ, whereas low specific speed turbine જેવા કે પેલ્ટન વ્હીલ આર યુઝ ફોર હાઈ હેડ. ક્લિયર? તો આઈ સાચું. નેક્સ્ટ, સ્પેસિફિક સ્પીડ એક ડાયમેન્શનલ લેસ પેરામીટર છે. યસ, જે તમને હેલ્પ કરે છે શું કરવામાં, ટર્બાઇનના ટાઈપ પાડવામાં. યસ, આપણે સ્પેસિફિક સ્પીડના આધારે ટર્બાઇનના ટાઈપ પાડ્યા જ છે, રાઈટ. ઇમ્પલ્સ ટર્બાઇન લો ns, લો સ્પેસિફિક સ્પીડ છે. જો ઇમ્પલ્સમાં, ઇમ્પલ્સ એટલે કોણ આવે એક્ઝામ્પલમાં, પેલ્ટન વ્હીલ, પેલ્ટન વ્હીલ નું ns જુઓ ઓછું જ છે, 10 થી 35 છે. જેમ કે ઇમ્પલ્સ ટર્બાઇન લો સ્પેસિફિક સ્પીડ વાળા, જેમ કે રિએક્શન ટર્બાઇન હાઈ સ્પેસિફિક સ્પીડ વાળા. તો આવા ટર્બાઇનોના પ્રકાર પાડવા માટે તમને સ્પેસિફિક સ્પીડ કામ લાગે છે, તો એ વાત સાચી છે. તો 1, 2 and 3, રાઈટ, 1, 2 and 3. ઓકે, સ્વાભાવિક રીતે જે નવા કેન્ડિડેટ્સ હોય પહેલી વાર એક્ઝામ આપતા હોય એ આવા ફકરાઓ જોઈને ગભરાઈ જાય અને 1, 2 and 3 કરવાનું બહુ સાહસ ના કરે, બરાબર છે. પણ જે એક્સપિરિયન્સ છે, જેને અનુભવ છે, લાસ્ટ યર ગૌણ સેવાએ બી આવું જ કર્યું હતું, ખબર છે ને, ખોટું પૂછ્યું હોય તો નાઈધર 1 નાઈધર 2, સાચું પૂછ્યું હોય તો બોથ 1 and 2, આ જ પેટર્ન ચાલતી હતી. ઓકે, યસ, હા, સોલ્યુશનની પીડીએફ મૂકી દઈશું ને સાહેબ. ચલો, ઇમ્પલ્સ અને રિએક્શન ટર્બાઇન્સ આર ટુ કેટેગરી ઓફ હાઇડ્રોલિક ટર્બાઇન્સ. ઓકે, હા, શું કહે છે, ઇમ્પલ્સ ટર્બાઇનમાં એન્ટાયર પ્રેશર ડ્રોપ. હવે જો ઇમ્પલ્સ ટર્બાઇનમાં આપણે વાત થઈ હતી, ઇમ્પલ્સ ટર્બાઇન, રાઈટ, અહીંયા કણ ખાલી કાઇનેટિક એનર્જી ઉપર કામ ચાલે છે, પ્રેશરનો અહીંયા કોઈ રોલ નથી, રાઈટ. એટલે એન્ટાયર પ્રેશર ડ્રોપ ઓફ ધ વોટર ઇઝ ટેકન ઇન ધ નોઝલ એન્ડ ધ રનર બકેટ્સ વર્ક ઓનલી બાય કાઇનેટિક એનર્જી. બસ આપણા માટે આ જ કામનું છે. યસ, ઓનલી બાય કાઇનેટિક એનર્જી. ઇમ્પલ્સ સાચું જ છે. આગળ વધો. નેક્સ્ટ, રિએક્શન ટર્બાઇન with their runners completely immersed and pressure drops occur over the runner blades. They require a casing and typically a draft tube to convert the leftover kinetic energy to pressure energy. એટલે અહીંયા કણ કેવું થાય છે, અહીંયા પ્રેશર હેડનું કામ છે, આપણને ખબર છે. રિએક્શન ટર્બાઇનમાં બે એનર્જીનું કામ છે, કાઇનેટિક અને પ્રેશર. હવે જ્યારે પાણી બહાર નીકળતું હોય, એક્ઝિટ થતું હોય, ત્યારે સ્વાભાવિક રીતે પોસિબિલિટી છે કે ત્યાં આગળ નેગેટિવ હીટ પ્રોડ્યુસ થાય અને પછી કેવિટેશન કરે અને આપણા માટે બહુ મોટો પ્રોબ્લેમ છે. એવું ના થાય એના માટે આપણે સરસ મજાની ડ્રાફ્ટ ટ્યુબ પ્રોવાઈડ કરીએ છીએ અને જે બચેલી કાઇનેટિક એનર્જી છે એને પ્રેશર એનર્જીમાં કન્વર્ટ કરીએ છીએ, જેથી કરીને પોઝિટિવ પ્રેશર હેડ જ રહે, નેગેટિવ પ્રેશર હેડ ના બને, કેવિટેશન ના થાય. એના માટે આપણે કાઇનેટિક એનર્જીને પ્રેશર એનર્જીમાં કન્વર્ટ કરીએ છીએ એક્ઝિટ વખતે, અને એના માટે આપણને ડ્રાફ્ટ ટ્યુબ જોઈએ છે રિએક્શન ટર્બાઇનમાં. ત્યારબાદ ઇમ્પલ્સ ટર્બાઇન્સ આર જનરલી યુઝ ફોર હાઈ સ્પીડ એપ્લિકેશન, હાઈ હેડ એપ્લિકેશન. એ તો અહીંયા જ બતાવ્યું હતું. ઇમ્પલ્સ નું એક્ઝામ્પલ પેલ્ટન વ્હીલ, બરાબર. હાઈ હેડ જુઓ, 250 થી વધારે હેડ જોઈએ છે ને. યસ, હાઈ હેડ એપ્લિકેશન. ઓકે, યસ, ઇમ્પલ્સ ટર્બાઇન હાઈ હેડ અને રિએક્શન ટર્બાઇન મીડિયમ ટુ લો હેડ. યસ, ખતમ.
તો all 1 2 3 are the correct answer.